ॐ वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। तत्वजिज्ञासु सज्जनों, भगवत प्रेरणाथी શ્રીમદ ભગવદ્ ગીતાના સાંખ્ય યોગ નામના દ્વિતીય અધ્યાયના 71મા શ્લોકનો આપણે ગઈકાલે વિચાર કર્યો. આજે આપણે આ અધ્યાયના અંતિમ 72મા શ્લોકનો વિચાર કરતા પહેલા 71મા શ્લોકની સાથે આ શ્લોકનો સંબંધ શું છે એ સમજાય. એટલે 71 શ્લોકમાં જે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે એને આપણે સંક્ષેપથી ઉપસ્થિત કરીએ, જેથી કરીને 72મા શ્લોકની સાથેની કડી જે છે એ જોડાઈ જાય. ભગવાન શ્રી કૃષ્ણએ 71મા શ્લોકમાં કહ્યું કે જે સંન્યાસી બધા જ પ્રકારની કામના ને છોડીને નિસ્પૃહ, નિર્મમ અને નિરહંકાર થઈને જે વિચરણ કરે છે, જ્ઞાનોત્તર દશાનું જીવન યાપન કરે છે, સ શાંતિમ અધિગચ્છતિ. આવા લક્ષણોથી યુક્ત જે સ્થિતપ્રજ્ઞ બ્રહ્મવિદ છે એ શાંતિને પ્રાપ્ત કરે છે. શાંતિથી અભિપ્રાય છે સર્વ પ્રકારના સંસારના દુઃખનો જ્યાં ઉપરામ થઈ જાય છે એવું જ એનું સ્વરૂપ છે. નિર્વાણ શબ્દથી જેને કહેવામાં આવે છે એવી શાંતિ અર્થાત બ્રહ્મ, એ બ્રહ્મને પ્રાપ્ત કરી લે છે.
તો અહીંયા એક પ્રશ્ન ઉભો થાય છે કે શાંતિની પ્રાપ્તિમાં શું કામનાનો પરિત્યાગ, નિષ્પ્રિય નિર્મમ નિરહંકારત્વ એ મોક્ષનું કારણ છે? શું એકલા માત્રથી શાંતિને પ્રાપ્ત કરી લે છે? તો આ તો લક્ષણો છે. શું છે? શાંતિનું સાક્ષાત કારણ તો જ્ઞાન છે, તત્વજ્ઞાન છે. પણ તત્વજ્ઞાનીની અંદર આ લક્ષણો હોય છે. તત્વજ્ઞાનીના લક્ષણોનો ઉલ્લેખ ભગવાને આમાં કર્યો. અધિકારીના લક્ષણ બતાવ્યા કે અધિકારીએ પરમાત્માથી અતિરિક્ત જે સંસાર છે એ સંસાર વિષયની કામના સર્વથા એનો ત્યાગ જરૂરી છે. અશેષતઃ એટલે સંપૂર્ણ પરમાત્માથી ભિન્ન બે જ પદાર્થ છે અહીંયા, એક સંસાર અને એક પરમાત્મા. આ બે જ પ્રાપ્ત કરવા યોગ્ય મનુષ્યની પાસે આ તત્વ છે. એક શ્રેય અને એક પ્રેયને કહેવામાં આવે. તો શ્રેયનું ગ્રહણ કરવું હોય, શ્રેયનો લાભ લેવો હોય તો પ્રેય એટલે આ સંપૂર્ણ દૃશ્યમાન સંસાર એટલે આલોક અને પરલોક બધા જે સુખભોગ છે એનો સંપૂર્ણ રૂપથી પરિત્યાગ. એ સર્વાન શબ્દનો અર્થ છે. સર્વાન કામાન વિહાય છોડી. તો જે પુમાન એટલે સંન્યાસી. હવે કામના પરિત્યાગી સંન્યાસીનું સ્વરૂપ છે નિષ્પ્રિય. હવે જેને કોઈ કામના છે જ નહીં એટલે એ નિષ્પ્રિય છે, અને એનું કોઈ નથી એટલે એ નિર્મમ છે. શરીર જીવન માત્ર આક્ષિપ્ત જે પરિગ્રહ છે, કોપીન આચ્છાદન કમંડલોની અંદર પણ આ મારું છે એવો અભિનિવેશ જેને નથી. નિરહંકાર છે, વિદ્યાવત્વાદી નિમિત્ત જે છે એ આત્મશ્લાઘાની પણ જેને અભિપ્સા નથી. તો આવી કોટીનો જે સંન્યાસી છે એ સજ્જનો ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્રના શ્રવણના માધ્યમથી તત્વમસી મહાવાક્ય ઉત્થ જે અખંડ બ્રહ્માકારાકારિત વૃત્તિને પ્રાપ્ત થતા એ નિર્વાણ એવા પદથી જેને કહેવામાં આવે છે, જે નિર્વાણ પદથી ઓળખાય છે, એવા લાભને આ સંન્યાસી પ્રાપ્ત કરી લે છે. નહીં તો કોઈ એવું સમજવા લાગે કે ભગવાનના કથનથી અહીંયા શાંતિનું કારણ કામનાનો પરિત્યાગ, નિષ્પ્રિય નિર્મમ અને નિરહંકારત્વ એ મોક્ષનું સાધન રૂપથી પ્રતીત થાય છે. પણ જ્ઞાનથી મોક્ષ છે એવું અહીંયા સમજવું. હવે આપણે આગળના શ્લોકમાં જોઈએ શું કહે છે ભાષ્યકાર. જો સૈષા જ્ઞાન નિષ્ઠા સ્તુયતે એટલે સા એષા જ્ઞાન નિષ્ઠા સ્તુયતે. આગળના શ્લોકનો પરિચય કરે છે કે આગળના એટલે કે 72 નંબરના શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ આ જે જ્ઞાન નિષ્ઠા છે એ જ્ઞાન નિષ્ઠાની સ્તુતિ કરે છે. જ્ઞાન નિષ્ઠાનો પ્રારંભ ક્યાંથી થયો સજ્જનો? જ્ઞાન નિષ્ઠાનો જે પ્રસંગ છે આ અધ્યાયમાં 11મા શ્લોકથી લઈને જો કયા શ્લોક સુધી 32 શ્લોક સુધી 30મા શ્લોક સુધી 30મા શ્લોક સુધી જ્ઞાન નિષ્ઠા બતાવી સજ્જન. શું બતાવ્યું?
જ્ઞાન નિષ્ઠાનું વર્ણન કર્યું. નંબર જોઈ લો. પછી 30મા શ્લોકથી લઈને 39મા શ્લોક સુધીમાં વ્યવહારિક ઉપાય બતાવ્યો. કેવો ઉપાય? વ્યવહારિક ઉપાય બતાવ્યો. અને 39મા શ્લોકમાં ભગવાને કીધું, એશા તે ભીતા સાંખ્ય બુદ્ધિ. સાંખ્ય બુદ્ધિ તને મેં કહી દીધી, હવે યોગ વિષયની બુદ્ધિ તો સાંભળ. એટલે 39મા શ્લોકથી ભગવાન શ્રી કૃષ્ણએ 52મા શ્લોક સુધીમાં, જો નંબર જોઈ લો. ત્રેપનનો શ્લોક લઈ લો. 54થી પ્રશ્ન ઉભો કર્યો છે ને અર્જુન. એટલે કે અ 31મા શ્લોકથી લઈને 39મા શ્લોક સુધીમાં જે છે એ વ્યવહારિક સ્વરૂપ બતાવ્યું. પછી ત્યાંથી 39 શ્લોકથી લઈને 52મા શ્લોક સુધીમાં કર્મયોગ બતાવ્યો, કર્મનિષ્ઠા બતાવી, યોગ નિષ્ઠા જે કહો તે. આ રીતે આ અધ્યાયના વિભાગ છે સજ્જન. 11થી 25 શ્લોક સુધી, 11થી 25 શ્લોક સુધી આત્માના સ્વરૂપ, આત્માનું સ્વરૂપ બતાવ્યું છે. પછી એક થી 10 જે છે એ ભૂમિકા છે. આખો અધ્યાયને આપણે જોઈએ. 11થી 30 સુધી, 11થી 30 નંબરના શ્લોક સુધીમાં આત્માનું સ્વરૂપ બતાવ્યું, જ્ઞાન નિષ્ઠા. પછી 31થી લઈને 38 સુધીમાં વ્યવહારિક રૂપથી શોકની નિવૃત્તિ બતાવી, સ્વધર્મન. પછી 39થી લઈને 53મા શ્લોક સુધીમાં કર્મનિષ્ઠા બતાવી, ઉપાયભૂત. પછી 54થી સ્થિત પ્રજ્ઞાના લક્ષણો, કે આ પ્રક્રિયાથી, અર્થાત કે જે નિષ્કામ કર્મ યોગ નિષ્ઠા બતાવી, ત્યાંથી 39થી 53 સુધીમાં જે બતાવી યોગ નિષ્ઠા, એ યોગ નિષ્ઠાનું અનુષ્ઠાન જેણે કર્યું અને એના ફળસ્વરૂપે ચિત્તની શુદ્ધિ થઈ, અને ચિત્તની શુદ્ધિ થતા વૈરાગ્ય આદિ સાધન સંપન્ન થઈ, પછી
જે 11 થી 30 શ્લોક સુધીમાં જે સાંખ્યનું સ્વરૂપ બતાવ્યું, એ સાંખ્યના સ્વરૂપ એટલે આત્માના સ્વરૂપનો જેને સાક્ષાત્કાર થયો છે, જે જ્ઞાનીને, એ જ્ઞાનીના લક્ષણો અર્જુને પૂછ્યા. તો એ લક્ષણો 54મા શ્લોકથી 72મા શ્લોક સુધીમાં આ પ્રકરણ ચાલ્યું. એટલે આ જે સંપૂર્ણ અધ્યાય છે એના 5 વિભાગ કરવામાં આવ્યા. કેટલા? 5. 1 થી 10, 11 થી 30, 31 થી 38, 39 થી 53 અને 54 થી 72. તો હવે આ જે 72મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે? સા એષા જ્ઞાન નિષ્ઠા સ્તુયતે. સા એષા એટલે ભગવાન શ્રી કૃષ્ણ જે કહી ચૂક્યા, એષા પ્રત્યક્ષ જ્ઞાન નિષ્ઠા જે છે એની સ્તુતિ કરે છે. શા માટે જ્ઞાન નિષ્ઠાની સ્તુતિ? સજ્જનો એટલા માટે કે જ્ઞાન નિષ્ઠા છે એ મોક્ષનું સાક્ષાત સાધન છે. એ વાત આ સ્થિત પ્રજ્ઞાના લક્ષણોથી સિદ્ધ થઈ. જ્ઞાન નિષ્ઠા એ સાક્ષાત મોક્ષનું સાધન છે. એટલે સ્તુતિ કરવામાં આવે છે. 72મા શ્લોકથી સ્તુતિ કરે છે. યદ્યપિ ભગવાને જ્ઞાન નિષ્ઠાનું જે સ્વરૂપ છે એ 1 થી 11મા શ્લોકથી લઈને 30મા શ્લોક સુધીમાં બતાવ્યું. તો ત્યાં વિસ્તારથી બતાવ્યું. પછી આ સ્થિત પ્રજ્ઞાના લક્ષણોમાં ક્યાંક સંક્ષેપથી બતાવ્યું. તો ભાષ્ય ટીકાકાર એવું લખે છે કે તત્ર તત્ર સંક્ષેપ વિસ્તરાભ્યામ પ્રદર્શિતામ જ્ઞાન નિષ્ઠામ અધિકારી પ્રવૃત્ત્યર્થત્વેન સ્તોતુમ ઉત્તર શ્લોકમ અવતારયતિ સૈષા ઇતિ. જ્ઞાન નિષ્ઠાની સ્તુતિ કરવામાં આવે છે. કેવી જ્ઞાન નિષ્ઠાની સ્તુતિ? તો જો ભગવાન શ્રી કૃષ્ણએ આ પૂર્વ અધ્યાયમાં જ્ઞાન નિષ્ઠાનું પ્રદર્શન કર્યું છે. સંક્ષેપથી અને વિસ્તારથી 2 રૂપથી જ્ઞાન નિષ્ઠા પ્રદર્શિત કરી ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને માટે. સંક્ષેપથી પ્રદર્શિત કરી અને વિસ્તારથી પણ પ્રદર્શિત કરી જ્ઞાન નિષ્ઠા. તો સૌથી પહેલા 11મા શ્લોકથી લઈને 30મા શ્લોક સુધીમાં જ્ઞાન નિષ્ઠા જે છે એ વિસ્તારથી બતાવી. 20 શ્લોકોમાં બતાવી. એટલે વિસ્તારથી જ્ઞાન નિષ્ઠા પ્રદર્શિત થઈ. પછી સિદ્ધ પ્રજ્ઞાના લક્ષણોના પ્રસંગમાં સંક્ષેપથી જ્ઞાન નિષ્ઠાનું સ્વરૂપ બતાવ્યું. તો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ આ અધ્યાયમાં જ્ઞાન નિષ્ઠાને પ્રદર્શિત કરી. હવે આ જે જ્ઞાન નિષ્ઠા છે સજ્જનો, એ સાક્ષાત મોક્ષનું સાધન છે. એટલે આ જ્ઞાન નિષ્ઠાની અંદર અધિકારીની પ્રવૃત્તિ થાય. શું થાય? અધિકારીની પ્રવૃત્તિ થાય. એ માટે થઈને જ્ઞાન નિષ્ઠાની સ્તુતિ પ્રશંસા કરે છે. અને એ માટે આ 72મો શ્લોક છે. કારણ કે પ્રશંસા કરવામાં ન આવે ત્યાં સુધી અધિકારીની પ્રવૃત્તિ થતી નથી સજ્જનો. આ એક સ્વાભાવિક વાત છે. પ્રશંસાની અંદર એવું સામર્થ્ય હોય છે સજ્જનો કે ખોટી વસ્તુની પણ પ્રશંસા કરવામાં આવે ને તો લોકો એ ખોટી વસ્તુને સાચી માનીને પ્રવૃત્ત થઈ જાય છે. તો આ જે જ્ઞાન નિષ્ઠા છે સજ્જનો, એ તો સાક્ષાત મોક્ષનું સાધન છે. એટલે જ્ઞાન નિષ્ઠા સાક્ષાત મોક્ષનું સાધન છે.
એક એવી જ્ઞાન નિષ્ઠાની આ રીતે સ્તુતિ કરવામાં આવે તો અધિકારીની પ્રવૃત્તિ અવશ્ય થાય જ છે. એ વાત આ પ્રમાણભૂત છે, કેવલ સ્તુતિથી ચલાવવાની વાત નથી, પણ વસ્તુસત આ પ્રમાણભૂત જે છે એ જ્ઞાન નિષ્ઠા છે. એની અંદર યદ્યપિ પ્રમાણભૂત હોવા છતાં પણ સ્તુતિ આવશ્યક છે, જેથી કરીને અધિકારીની પ્રવૃત્તિ થાય. એ માટેનો આ 72મો શ્લોક છે સજ્જનો. તો આપણે એ શ્લોકનું ઉચ્ચારણ કરીએ હવે. એષા બ્રાહ્મી સ્થિતિ પાર્થ નૈનામ પ્રાપ્ય વિમુહ્યતિ સ્થિત્વા સ્યામંતકાલેપી બ્રહ્મનિર્વાણમૃચ્છતિ. એષા બ્રાહ્મી સ્થિતિ પાર્થ નૈનામ પ્રાપ્ય વિમુહ્યતિ સ્થિત્વા સ્યામંતકાલેપી બ્રહ્મનિર્વાણમૃચ્છતિ. તો હવે આ શ્લોકના સંધિ વિગ્રહને જોઈએ. એષા બ્રાહ્મી સ્થિતિ પાર્થ ન એનામ, ત્યાં સંધિ છૂટી પાડો તો શું થશે? ન એનામ પ્રાપ્ય વિમુહ્યતિ સ્થિત્વા અસ્યામ અંતકાલેપી. એ ત્રણ શબ્દો છૂટા પડશે. સ્થિત્વા અસ્યામ અંતકાલેપી બ્રહ્મનિર્વાણમ રુચ્છતિ. બ્રહ્મનિર્વાણમ રુચ્છતિ. તો સંધિ વિગ્રહ કર્યો. હવે આપણે આ જે શ્લોક છે એને વાક્ય ક્રમમાં ગોઠવીએ. તો વાક્ય ક્રમમાં સંબોધન, સૌથી પહેલો સંબોધનનો પ્રયોગ થશે. આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને માટે પાર્થ સંબોધન કર્યું છે. તો પાર્થ શબ્દ છે એ પદ છે એ સંબોધન છે. તો સંબોધનની આગળ હે શબ્દનો પ્રયોગ થાય છે, એટલે વાક્યનો પ્રારંભ થશે હે પાર્થ, ત્યાંથી. તો ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને પોતાના તરફ અભિમુખ કરવા માટે પાર્થ શબ્દનું સંબોધન કર્યું. કહ્યું કે હે પાર્થ, એષા બ્રાહ્મી સ્થિતિ. આ પહેલી વાત વાક્ય ક્રમમાં. એષા બ્રાહ્મી સ્થિતિ. આ બ્રાહ્મી સ્થિતિ છે. એનામ પ્રાપ્ય ન વિમુહ્યતિ. એ બીજી વાત. એનામ પ્રાપ્ય ન વિમુહ્યતિ. એનામ એટલે આ બ્રાહ્મી સ્થિતિને પ્રાપ્ત કરીને, બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરવા વાળો ન વિમોહ્યતિ એટલે કે મોહિત થતો નથી. એ બીજી વાત થઈ. પછી ત્રીજી વાત,
अस्याम अंतकालेपि स्थित्वा, अस्याम स्थितौ ઉપરથી લગાડી દેવાનું, अस्याम स्थितौ अंतकालेपि स्थित्वा, એટલે કે આ જે બ્રાહ્મી સ્થિતિ છે એ બ્રાહ્મી સ્થિતિમાં કોઈ અંતકાલે પણ જો સ્થિત થઈ જાય, અંતકાલ એટલે જીવનના અંતિમ સમયમાં પણ આ સ્થિતિમાં જો સ્થિત થઈ જાય તો એ પણ બ્રહ્મ નિર્વાણમ રુચ્યતિ, બ્રહ્મ નિર્વાણને પ્રાપ્ત કરી લે છે. આ વાત થઈ. સૌથી પહેલા અર્જુનને કહ્યું કે આ સ્થિતિને બ્રાહ્મી સ્થિતિ કહેવામાં આવે છે. અને આ બ્રાહ્મી સ્થિતિને પ્રાપ્ત કર્યા પછી અધિકારી સંસાર પ્રત્યે મોહિત થતો નથી, કારણ કે એની દ્રષ્ટિથી સંસાર મિથ્યા સિદ્ધ થઈ જાય છે. પછી કેવી રીતે સંસારના પદાર્થોમાં એ મોહિત થાય? ન થાય. અને આવી સ્થિતિમાં કોઈ અધિકારી ભલે પ્રારંભથી પ્રયત્ન ન કર્યો હોય, બ્રહ્મચર્ય આશ્રમથી પ્રયત્ન ન કર્યો હોય, અને અંતમાં જઈને પણ જો પ્રયત્ન કર્યો હોય, અને અંતમાં એટલે કે મૃત્યુ સમયે પણ આ અસ્યામ અંતકાલે સ્થિત, અસ્યામ સ્થિતો, આ સ્થિતિની અંદર અંતિમ સમયે પણ કોઈ સ્થિત થઈ જાય તો પણ એ બ્રહ્મ નિર્વાણ પદનો ભાગીદાર થઈ જાય છે. આટલી વાત આ ભગવાન શ્રી કૃષ્ણ કહી. એટલે આપણે શ્લોકના અનુસાર શબ્દનો અર્થ કર્યો. હવે ભાષ્ય દ્રષ્ટિથી આપણે આ શ્લોકને વિશેષ રૂપથી સમજીએ. 3 વાક્યો બનાવ્યા આપણે. કેટલા? 3. તો પહેલું વાક્ય જોઈએ. પાર્થ એશા સ્થિતિ બ્રાહ્મી, યા એશા બ્રાહ્મી સ્થિતિ એમ પણ કહી શકે. હે પાર્થ, એશા બ્રાહ્મી સ્થિતિ. ભગવાન શ્રી કૃષ્ણ એશાથી પૂર્વમાં જે વાત કહી ચૂક્યા છે ને અર્જુનને, જે સ્થિતિની વાત ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને માટે જે કરી ચૂક્યા, એ વાત ભગવાનના મનમાં પ્રત્યક્ષ છે. એ વાત ભગવાનના મનમાં પ્રત્યક્ષ છે. એટલે કહી દો કે એશા શબ્દનો પ્રયોગ જે વસ્તુ પ્રત્યક્ષ હોય એના માટે થાય. એટલે ભગવાન આ પૂર્વે બ્રાહ્મી સ્થિતિનું સ્વરૂપ બતાવી ચૂક્યા, વર્ણન કરી ચૂક્યા છે. એટલે એ સ્થિતિ ભગવાનની સામે પ્રત્યક્ષ છે. એટલે કહ્યું કે હે પાર્થ, એશા બ્રાહ્મી સ્થિતિ, આ મેં જે તને તારી સામે જે વર્ણન કર્યું જે સ્થિતિનો, એ સ્થિતિને બ્રાહ્મી સ્થિતિ કહેવામાં આવે છે. બ્રાહ્મી શબ્દનો અર્થ છે બ્રહ્મણી ભવા ઇયમ સ્થિતિ. બ્રાહ્મી સ્થિતિ, બ્રહ્મ સંબંધીની સ્થિતિ. બ્રહ્મણી ભવા ઇયમ સ્થિતિ, બ્રાહ્મી સ્થિતિ. આવી જે બ્રાહ્મી સ્થિતિ છે બ્રાહ્મીને બદલે બ્રાહ્મી શબ્દ સંભળાય છે ને, એટલે બ્રાહ્મ એટલે બ્રહ્મ સંબંધીની સ્થિતિ. કારણ કે શબ્દ તો બ્રહ્મ છે, તો તત્ર ભવ એ અર્થમાં અણ પ્રત્યય કરવામાં આવે તો બ્ર શબ્દ છે ને, બ્ર, એમાં રેપ ઉત્તરવર્તી જે અકાર છે, હ્રસ્વ અકાર, બ્ર શબ્દમાં બ અડધો છે અને રેપ છે એ અકારાંત છે. તો રેફોત્તરવર્તી જે અકાર છે એ અણ પ્રત્યયના ફળ સ્વરૂપે એ દીર્ઘ થઈ જાય છે. એ આકાર હ્રસ્વકાર છે, દીર્ઘ થઈ જાય છે અણ પ્રત્યયના કારણે. એટલે શબ્દ બની જાય બ્રાહ્મ. અને અણાદિ પ્રત્યયના કારણે સ્થિતિ જે છે એ સ્ત્રીલિંગી છે. સ્થિતિ શબ્દ છે એ સ્ત્રીલિંગ હોવાથી જે
આગળનો પદ છે એ પણ શું થઈ જાય? સ્ત્રીલિંગ. એટલે બ્રાહ્મી સ્થિતિ એવો શબ્દ થઈ ગયો. તો બ્રાહ્મી શબ્દનો અર્થ છે બ્રહ્મણી ભવા. બ્રહ્મણી ભવા એટલે બ્રહ્મ વિષયની સ્થિતિ. અને એમાં ટીનો લોપ યદ્યપી જે છે એ આર્ષ છે. ટીનો લોપ થવો ન જોઈએ, પણ આર્ષ છે. તો બ્રાહ્મી એટલે બ્રહ્મની અંદર થવા વાળી સ્થિતિ. એટલે બ્રહ્મ રૂપની અંદર ભળવાથી જ્યારે જ્ઞાની બ્રહ્મ ભાવને પ્રાપ્ત થઈ જાય તો એ બ્રહ્મ ભાવ થયા પછીની સ્થિતિ બ્રહ્મ સ્વરૂપિણી, એટલે એને બ્રાહ્મી સ્થિતિ કહેવામાં આવે. એટલે બ્રહ્મ ભાવની પ્રાપ્તિ જે થઈ, બ્રહ્મ ભાવની જે પાછળ કહ્યું બ્રહ્મ નિર્વાણ મૃચ્છતિ, બ્રહ્મ નિર્વાણને એ પ્રાપ્ત કરી લે છે. એટલે બ્રહ્મીભૂતો ભવતી, બ્રહ્મીભૂત થઈ જાય છે. તો બ્રહ્મીભૂત થઈ ગયા પછીની જે સ્થિતિ છે એ સ્થિતિને બ્રાહ્મી સ્થિતિ કહેવામાં આવે છે. એટલે બ્રહ્મ સ્વરૂપની પ્રાપ્તિ. બરાબર? બ્રહ્મ સ્વરૂપની પ્રાપ્તિ. તો એ સ્થિતિ એ કેવી સ્થિતિ છે? ભગવાન શ્રી કૃષ્ણ કયા પ્રમાણે સર્વ કર્મનો સંન્યાસ કર્યા પછી બ્રહ્મરૂપથી જે અવસ્થાન પૂરી પ્રક્રિયાના ફળ સ્વરૂપે સૌ પહેલા નિષ્કામ કર્મનું અનુષ્ઠાન, પછી ચિત્તની શુદ્ધિ, પછી સર્વકર્મનો સંન્યાસ, ચિત્તની શુદ્ધિ પછી વિવેકાદિ સાધન સંપત્તિ, અને ત્યારબાદ સર્વકર્મનો સંન્યાસ, અને ત્યારબાદ વેદાંતના શ્રવણાદિ સાધન, એ સાધનના ફળ સ્વરૂપે જે બ્રહ્મરૂપથી જે અવસ્થાન એને કહેવામાં આવે બ્રાહ્મી સ્થિતિ. સર્વકર્મના સંન્યાસ પૂર્વક બ્રહ્મરૂપથી અવસ્થાન, બ્રહ્મરૂપથી અવસ્થિત થઈ જવું, બ્રહ્મરૂપથી સ્થિત થઈ જવું, ત્યાં સુધીની સ્થિતિને અહીંયા બ્રાહ્મી સ્થિતિ કહેવામાં આવે છે. એટલે કહ્યું કે હે પાર્થ, આવા પ્રકારની આ જે બ્રાહ્મી સ્થિતિ છે, હે પાર્થ, ન એનામ પ્રાપ્ય વિમોહયતી. એના મને આ જે સ્થિતિ, અર્થાત કે બ્રાહ્મી સ્થિતિ માટે એનામ શબ્દનો પ્રયોગ કરેલો અર્જુનને માટે. એનામ એટલે હે અર્જુન, હે પાર્થ, આવી આ જે બ્રાહ્મી સ્થિતિ છે એને પ્રાપ્ય એટલે પ્રાપ્ત કર્યા પછી, અધિકારી એને પ્રાપ્ત કરી લે છે, તો પ્રાપ્ત કર્યા પછી એ ન વિમુહ્યતી. આવી બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કર્યા પછી અધિકારી જે છે એ ન વિમુહ્યતી, અર્થાત મોહને પ્રાપ્ત થતો નથી. એ આવી સ્થિતિને પ્રાપ્ત કરીને અધિકારી મોહિત થતો નથી. એની મહિમા થઈ ને, કે બ્રાહ્મી સ્થિતિની એ મહિમા છે કે એ સ્થિતિને પ્રાપ્ત કરવા વાળો અધિકારી પુરુષ છે એ પછી એની સામે આખા સંસારનું માલિકી પણ આવી જાય તો એ મોહિત નથી થતો કે લાવો આવે એ લાભ લઈ લઉં. કેમ? એની દ્રષ્ટિથી આ દૃશ્યમાન સંપૂર્ણ સંસાર છે એ મિથ્યા છે. મિથ્યા નગર, ગંધર્વ નગર જે છે એની અંદર કોઈ મોહિત થાય? યા ઝાંઝવાનું જળ ગમે એટલું સ્ફટિક મણીની સમાન દૂરથી દેખાતું હોય, પ્રવાહિત થતું હોય, તોય કોઈ મનુષ્ય એનાથી મોહિત થાય છે? કારણ કે એને પૂર્ણત નિશ્ચયાત્મક જ્ઞાન છે કે એ જે દેખાય છે એ પાણી છે જ નહીં. મરીચી કિરણ જે છે એ જળના રૂપમાં પ્રતીત થાય છે. શું છે? મરીચી કિરણ છે એ જળના રૂપમાં પ્રતીત થાય છે. એ જળ નથી. એટલે ગમે એટલો તરસો હશે,
તોય મનુષ્ય એને પીવા માટે દોડશે નહીં. પણ હરણિયાઓ જે છે એને એ બોધ નથી, એટલે એ પીવા માટે દોડશે. એમ જે અજ્ઞાની જીવો છે, જેને આ સંસારના મિથ્યાત્વ સ્વરૂપનો નિશ્ચય નથી, એવા જીવો જે છે એ આ સંસારમાં દોડ્યા કરે છે, પડ્યા પાથર્યા રહે છે. વૈદિક કર્મના ફળ સ્વરૂપે ઉપર સ્વર્ગમાં જશે અને ત્યાંથી પાછા આવશે. યા ઉપાસનાના ફળ સ્વરૂપે બ્રહ્મલોકમાં જશે, ત્યાંથી આગળના કલ્પમાં પાછા આવશે. યા નિષિદ્ધ કર્મના ફળ સ્વરૂપે જીવો અધોગતિને પ્રાપ્ત કરશે અને અધોગતિમાં ભર્યા કરશે. આમ જે જીવોને સંસારના મિથ્યાત્વનો બોધ નથી, આવા જીવો જે છે આ સંસારની અંદર ઉપર નીચે નીચેનો નીચે જ નીચે ફર્યા કરે. આમ જીવોની આ સંસારની અંદર જે દુર્ગતિ જે છે એનો અંત આવતો નથી. પણ જેને આ બોધ થઈ ગયો છે તો એ પછી મોહિત થતો નથી, મોહને પ્રાપ્ત થતો નથી સજ્જનો. હવે આગળ એક ત્રીજી વાત એ કહે છે કે અસ્યામ સ્થિતૌ અંતકાલેપી સ્થિત્વા. અસ્યામ એટલે આ જે બ્રાહ્મી સ્થિતિ, અસ્યામ સ્થિતૌ જે બ્રાહ્મી સ્થિતિ બતાવી ને, એ બ્રાહ્મી સ્થિતિની અંદર અંતકાલેપી સ્થિત્વા, આ જે બ્રાહ્મી સ્થિતિ છે એ સ્થિતિની અંદર અસ્યામ સ્થિતૌ, અસ્યામ સ્થિતૌ, આ જે બ્રાહ્મી સ્થિતિ છે એની અંદર અંતકાલેપી સ્થિત્વા. અંતકાલ એટલે કે મૃત્યુ સમય નહીં લેવાનો. અંતકાળનો અર્થ છે જીવનની ચોથી અવસ્થા, સંન્યાસ આશ્રમ. જીવનની ચોથી અવસ્થા, અંતિમ વય. અંતકાલેપી અર્થાત કે જીવનની અંત્ય અવસ્થા, અંતિમ વય સજ્જનો. એટલે ચતુર્થ અવસ્થા. અંતિમ અવસ્થાનો અર્થ છે ચતુર્થ અવસ્થા. એટલે બ્રહ્મચર્ય સમાપ્ય ગૃહી ભવેત, ગૃહી ભૂત્વા વની ભવેત, વની ભૂત્વા પ્રવ્રજેત. એટલે પહેલા કર્મનું અનુષ્ઠાન કર્યું ગૃહસ્થાશ્રમમાં, પછી એનું પ્રયોજન સમાપ્ત થતા પછી આગળ વાનપ્રસ્થની અંદર ઉપાસનાનું અનુષ્ઠાન કર્યું, એનું પ્રયોજન સમાપ્ત થઈ ગયું. બંનેથી ચિત્તગત મળ વિક્ષેપ નામનો દોષ દૂર થઈ જતા ચિત્ત શુદ્ધ થયું. ત્યારબાદ જે છે એ જીવનની અંતિમ અવસ્થા જે છે અંત્ય વયસી અપી, એટલે ચતુર્થાશ્રમમાં પણ એ બ્રહ્મ નિર્વાણમ એટલે બ્રહ્મ નિવૃત્તિ રૂપ મોક્ષને રીચ્છતી એટલે ગચ્છતી એટલે પ્રાપ્ત કરી લે છે. અર્થાત કોઈ અંતિમ સમયમાં પણ આ સ્થિતિમાં આ સ્થિતિને પ્રાપ્ત કરી લે છે સજ્જનો, તો એ પણ બ્રહ્મ નિર્વૃત્તિમ મોક્ષમ. બ્રહ્મ નિર્વાણનો અર્થ છે બ્રહ્મ નિર્વૃત્તિમ. બ્રહ્મરૂપ જે સ્થિતિ રૂપ જે મોક્ષ છે એ મોક્ષને પણ એ પ્રાપ્ત કરી લે છે સજ્જનો. તો બ્રહ્મરૂપથી અવસ્થાને બ્રહ્મ અહમ, હું બ્રહ્મ સ્વરૂપ છું, એવા પ્રકારનું જે બોધ થઈ ગયા પછી આવી સ્થિતિ મૃત્યુ સમયે પણ ગ્રહણ કરી શકાય. બ્રહ્મ નિર્વૃત્તિ એટલે બ્રહ્માનંદ. બ્રહ્મ નિર્વૃત્તિ મોક્ષનો બ્રહ્મ નિર્વૃત્તિનો અર્થ છે બ્રહ્માનંદ. બ્રહ્માનંદ રૂપ જે મોક્ષ છે.
તો અંતકાલે અપી એટલે અંત્ય વયસી અપી એવું કીધું. છેલ્લી અવસ્થામાં, વૃદ્ધાવસ્થામાં પણ જો આ સ્થિતિ પ્રાપ્ત થઈ જાય તો બ્રહ્મ નિર્વાણમ રિચ્છતિ એટલે બ્રહ્માનંદ રૂપ જે મોક્ષ છે એને અધિકારી પ્રાપ્ત કરી લે છે. તો પછી જો જીવનની અંતિમ અવસ્થામાં પણ આ સ્થિતિ પ્રાપ્ત થઈ જાય તો અધિકારી બ્રહ્માનંદને પ્રાપ્ત કરી લે છે, બ્રહ્મ સ્વરૂપ મોક્ષને પ્રાપ્ત કરી લે છે. તો કૈમુતિક ન્યાયથી તો પછી એનું તો કહેવું જ શું કે જે બ્રહ્મચર્ય કાળથી જેણે સંન્યાસ ગ્રહણ કરી અને યાવત જીવન જેની બ્રહ્મની અંદર સ્થિતિ રહી છે તો એ તો બ્રહ્મ નિર્વાણને પ્રાપ્ત કરી જ લે છે. એ વાત સજ્જનો સામાન્ય રૂપથી આ શ્લોકમાં કહી. વિશેષ જે છે એનો વિચાર આપણે આગળના પ્રવચનમાં કરીશું. ઓમ વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિમ યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવમ શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. શાંતિ શાંતિ.